નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વડગામથી પાલનપુરને જોડતા હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ અટવાયા હતા. તેમજ વડગામ તાલુકા પંચાયતના પરિસરમાં પણ પાણી ભરાતા અરજદારો અટવાયા હતા. જોકે 4 ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. ઘણા દિવસોના વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. તેમાં વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 4 ઇંચ વરસાદથી વડગામની મુખ્ય બજારો રોડ ઉપર પાણી વહેતા થયા હતા અને રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વડગામ તાલુકાના મગરવાડા, પીલુચા, કોદરા, મેઘાળ, રૂપાલ સહિતના ગામડાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ઘણા દિવસોના વિરામ બાદ વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ થતા વડગામ પાલનપુરને જોડતા હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાયા હતા. ભારે વરસાદથી વડગામ તાલુકા પંચાયતના પરિસરમાં પણ પાણી ભરાતા અરજદારો અટવાયા હતા. જેમાં તાલુકા પંચાયત આગળ જ પાણી ભરાતા અરજદારો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા. દર વર્ષે ચોમાસા દરમિયાન તાલુકા પંચાયત પરિસરમાં પાણી ભરાય છે, જે સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી.